की जय, आज के आनंद की जय, गौ माता की जय, भारत माता की जय। ओम नमः पार्वती पतये, हर हर महादेव। पवित्र नवरात्रि, चैत्री नवरात्रि એટલે ચિત્ત શુદ્ધિ કરવાનો અવસર, મનની, દેહની, ચિત્તની શુદ્ધિ કરવા માટેનો આ એક ઉપાસનાનો સમય છે. અને એ નવલા નોરતાની અંદર સમસ્ત ગામ વતી અને મંડળ વતી આપ સૌના સહયોગથી શ્રીમદ ભાગવત પારાયણ એક બ્રહ્મજ્ઞાની અને ભાગવતના મર્મજ્ઞ એવા રસિક પ્રિય શ્રી બાબુ દાદા જાની, જેમ કે મારા સ્નેહી માતા પિતા ગુરુ જે ગણો તે, પણ એવો એમનો ભાવ, માખણ જેવો કોમળ સ્વભાવ, તો આપણને એમના શબ્દો, એનું જ્ઞાન, એમની વાત, એમની કથા બહુ સારી લાગે. અને આવો અવસર વારે વારે મળતો નથી. ઘણા સમયથી દાદા કહેતા હતા મને કે અમારા ગામમાં તમે દીદી કથા કરો. દાદા આપણે વાત થઈ હતી, આજથી લગભગ 6-7 મહિના પહેલાં હું આવી હતી અહીંયા, કારણ કે આની પૂર્વ આપણે 2020માં આપણા આશ્રમમાં કથા કરી હતી દાદાએ. તો દાદા કે મેં તમારા આશ્રમમાં કથા કરી, તો દીદી તમે અમારા ગામમાં કથા કરો. પણ મેં કીધું દાદા તમે કરો ને તમારા ગામમાં તો મને વધારે આનંદ આવશે અને હું આવીશ. પણ 2-3 દિવસથી દરરોજ કથામાં જાઉં છું દાદાના આશીર્વાદથી, ભાગવત ભગવાનની કૃપાથી. અને ભગવાન શ્રી કૃષ્ણનો પ્રેમ છે, તો એ પ્રેમ આજે ભગવાન એમની કથામાં ખેંચી લાવ્યો છે. તો બહુ આનંદ થયો. વિશેષ તો કાંઈ વાત મારે કરવી નથી, કેમ કે નવલા નોરતાની અંદર ભગવાનના ગુણગાન સાંભળવાનો અવસર મને મળ્યો છે. તો રોજ જ્યાં જાઉં ત્યાં રોજ આખો દિવસ શાંતિથી કથા સાંભળું, પ્રસાદ લઉં. નવરાત્રિ છે એટલે દરરોજ ભાગવતનો પ્રસાદ હમણાં લઉં છું એક ટાઈમ. અને જ્યાં જાઉં ત્યાં દાદા મોકો મળે મને, પ્રવચન કે બે ગુણગાન ગાવાનો મોકો મને મળે. 2 દિવસ સુધી તો નંદ ઉત્સવમાં જાઉં એટલે એટલો આનંદ ભરીને આવું ઘરે. એટલે ઘડીક ફળિયામાં પરિક્રમા, હનુમાન ચાલીસા, દાદાનું મંદિર છે આપણે, તો થોડું વોકિંગ કરીને આરામ કરવું એટલે સીધું તમને કહું 5 વાગે જાગી જાઉં અને સવારે એમ થાય આજે પાછું મારે કથામાં જવાનું છે. એટલે બહુ આનંદ થાય. તો આ આનંદની વાતમાં શું બીજું કહેવાનું હોય? સચ્ચિદાનંદ રૂપાય સતચિત અને આનંદ રૂપ જ પરમાત્મા છે. પરમાત્મા મંદિરમાં કે દેવાલયો શિવાલયોમાં જ નથી, આપણી અંદર, એકબીજાની અંદર. અને આવા માહોલમાં પણ ઈશ્વર ફરે છે. ઈશ્વર આપણી આજુબાજુ છે, ઈશ્વર આપણી અંદર છે અને ઈશ્વર બહાર પણ છે. બીનું પદ ચલહી સુનહી બીનું કાના, કર્મ બીનું કર્મ કરે વિધિ નાના. ગોસ્વામી તુલસીદાસજી મહારાજે કીધું કે ભગવાન આકાશમાંથી હાથ બારા કાઢે. એટલે કે આવા કોઈ આમાં દાતાઓ હોય ને એમને પ્રેરણા કરે કે કંઈ સાથે લઈ જવાનું નથી, અહીંનું અહીંયા જ વાપરી જવાનું છે. એટલે એમને એમ થાય કે આપણા ગામની અંદર કંઈક સત્કર્મ કરીએ, ભલે લાખો રૂપિયાનો ખર્ચો થાય તોય દાદા મૂંઝાતા નહીં, સરસ કથા કરો. અને સંગીતવાળાને પણ એટલો બધો આનંદ કરાવે, તમે આનંદથી ગાઓ અને ભજન અને ભોજનનો એટલો બધો આનંદ કરો તો ગામ લોકો રાજી થાય. આપણા ગામની અંદર સત્કર્મ થાય, કેમ કે સત્કર્મનો એટલો મહિમા છે કળિયુગની અંદર. કેમ કે કળિયુગમાં એવું કીધું છે કે કલાકો સુધી ભજન કરવાનો સમય નથી કોઈ પાસે. અત્યારે એટલા બધા બીજી લોકો છે ને એટલે એને ટાઈમ નથી, ખૂબ કમાઓ. પણ આવા સત્કર્મ થતા હોય ને એની અંદર સમય આપો, સમયનો સદુપયોગ કરો અને જે ધન
કમાણા હોય એમનો જાજુ નહીં પણ 10મો ભાગ કાઢવો. 10મો ભાગ કાઢીને આમાં આપશો ને તો એ તમારા ખાતામાં ભજન જમા થશે. કારણ કે આપણા ગુરુએ કીધું છે કે 10મો ન થઈ શકે ને તો 5મો ભાગ કાઢવો. જો પૈસા ન દઈ શકાય ને તો સમય આપો. સમય ન આપી શકાય તો કાંઈ પણ પ્રકારની સેવા કરો. આવો ભાવ રાખી અને અહીંયા આવીએ છીએ. આવો અને આજુબાજુનાને લઈ આવો. કેમ કે ભાગવતની કથા જ્યાં હોય ને એમાં ઋષિમુનિએ એવું કીધું છે સૂતજી મહારાજને કે જ્યાં કથા હોય ને ત્યાં આમંત્રણની જરૂર નથી. ભગવાનની કથામાં આપણે તો એમના ભક્તો છીએ, આપણે એમના દાસ છીએ. આપણા ઈશ્વરની જ્યાં ગુણગાન થતા હોય ત્યાં કાંઈ આમંત્રણની વાત થોડી હોય. ત્યાં તો આપણે જવું જ પડે. આપણે ઈશ્વરને આધીન થઈને આવીએ છીએ, આપણે કોઈ વ્યવહારને આધીન થઈને નહીં. આ તો હું ભગવાન કૃષ્ણની કથા છે તે આવી છું, દાદાના વ્યવહારને લઈને નથી આવી. પણ બહુ આનંદ આવી ગયો. દાદાનો એવો ભાવ જોઈને મને એટલી ખુશી થાય એની વાત પૂછોમાં. બસ વિશેષ મારે કંઈ કહેવું નથી, પણ એક વાત મારે જરૂર કરવી છે કે શ્રીમદ ભાગવતની અંદર છે ને પરમહંસ અને ભક્ત અને રાજા. કારણ કે ભક્તિ છે ને, ભક્તિને પારખવા માટે ઘણું બધું છોડવું પડતું હોય છે. તો જ્યારે સુખદેવજી મહારાજ અને નારદજી છે એ ભક્તિ સૂત્રના આચાર્ય છે, અને સુખદેવજી મહારાજ છે એ તો ભક્તિના પરમહંસ છે. એમને તો કંઈક શું એનું વર્ણન કરી શકાય? સુખદેવજીનું તો કંઈ વર્ણન ન કરી શકાય. તો એક વખત